નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એજ્જુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે ગુજરાત સરકાર દ્વારા છે પીએમ પોષણની સરસ મજાની એક ભરતી બહાર પાડવામાં આવેલી છે, જેમાં પગાર ધોરણ છે મિત્રો 25,000 રૂપિયા તમને આપવામાં આવશે અને પરીક્ષા વગર સીધી નોકરી આપવામાં આવશે। તો આવી સરસ મજાની ઓગસ્ટ 2025 ની અંદર ભરતી આવેલી છે, જેની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો આ ભરતીની તમામ માહિતી મેળવીએ। કચ્છ જિલ્લામાં પીએમ પોષણ યોજના હેઠળ ભરતી આવેલી છે, જે 11 મહિનાના કરાર આધારિત ભરતી આવેલી છે। જે બે પોસ્ટ માટે ભરતી આવેલી છે, જેની આપણે માહિતી મેળવીએ તો કે તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝર માટેની પોસ્ટ છે, જેમાં લાયકાત જોઈએ તો તમે ગ્રેજ્યુએટ કરેલું હોય, જેમાં હોમ સાયન્સ છે, ફૂડ એન્ડ ન્યુટ્રિશન છે અથવા તો સાયન્સની ડિગ્રી મેળવેલી હશે તો તમે એમડીએમ સુપરવાઇઝર માટે અરજી કરી શકશો। પગાર ધોરણ છે મિત્રો 25,000 રૂપિયા મહિનાનો આપવામાં આવશે અને કુલ જગ્યા 9 જેટલી રહેશે। વય મર્યાદાની વાત કરીએ તો કે 18 થી 58 વર્ષ રહેશે અને અનુભવની વાત કરીએ તો કે 2 થી 3 વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ હોવો જોઈએ અને મધ્યાહન ભોજન યોજનાનો અનુભવ હશે એવા મિત્રોને અગ્રિમતા આપવામાં આવશે। ત્યારબાદ બીજી પોસ્ટની વાત કરીએ તો કે જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર માટેની પોસ્ટ છે, જેમાં લાયકાત જોઈએ તો તમે ગ્રેજ્યુએશન કરેલું હોય, જેમાં 50% સાથે તમે ગ્રેજ્યુએશન કરેલું હોય છે તો તમે અરજી કરી શકશો। પગાર ધોરણ છે મિત્રો 15,000 રૂપિયા મહિનાનો આપવામાં આવશે અને કુલ જગ્યા 1 જેટલી રહેશે। વય મર્યાદા 18 થી 58 વર્ષ રહેશે અને અનુભવની વાત કરીએ તો કે વહીવટી કામગીરીનો એટલે કે ડેટા એન્ટ્રી ઓપરેટરનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ અને મધ્યાહન ભોજન યોજનાનો અનુભવ હશે એવા મિત્રોને અગ્રિમતા આપવામાં આવશે। તો આવી રીતે બે પોસ્ટ માટે સરસ મજાની ભરતી આવેલી છે, જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23/8/2025 રહેશે અને અરજી છે તમારે ઓફલાઈન કરવાની રહેશે, એટલે કે તમારે એક સરનામા ઉપર એક સ્થળ ઉપર અરજી મોકલવાની રહેશે, જે જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજનાની શાખા કલેક્ટર કચેરી જિલ્લા સેવા સદન કચ્છ ભુજ, જેનો પિનકોડ નંબર છે 370001। આ સરનામા ઉપર તમારે ઓફલાઈન અરજી મોકલવાની અથવા તો પોસ્ટ મારફતે અરજી મોકલવાની રહેશે અને અરજી સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના તો કે અરજી ફોર્મ છે જે કચેરીમાંથી રૂબરૂમાં તમારે મેળવવાનું, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, શૈક્ષણિક લાયકાતની તમામ માર્કશીટ, અનુભવનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, આ તમામ ડોક્યુમેન્ટ તમારે સાથે જોડવાના અને સ્વપ્રમાણિત નકલ સાથે જોડી તમારે અરજી ફોર્મ મોકલવાનું રહેશે। તો આવી રીતે છે મિત્રો પીએમ પોષણ યોજનાની અંદર સરસ મજાની ભરતી આવેલી છે। જે મિત્રો લાયકાત ધરાવતા હોય એવા મિત્રોને ઓફલાઈન અરજી કરવાની રહેશે અને આ ભરતીની તમારે નોટિફિકેશન જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જે એજ્જુ પ્રવાસ નામની, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જઈ આ ભરતીની નોટિફિકેશન ડાઉનલોડ કરી તમામ માહિતી ઘર બેઠા જોઈ શકશો। તો મિત્રો, માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।